વિભુ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. પ્રણવ જોડાયેલા છે. પ્રણવ, તમામ જે દિગ્ગજ નેતાઓ હતા તેમના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા છે કે કેમ? ચોક્કસ એ માની શકાય કે ગુજરાતના અનેક દિગ્ગજ નેતાઓ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોય તે ગાંધીનગર લોકસભાના ઉમેદવાર હતા, એ જ રીતે પુરુષોત્તમ રૂપાલા હોય, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, આ તમામ દિગ્ગજ નેતાઓ, તો સાથે જ કોંગ્રેસ પાર્ટીના પણ દિગ્ગજ નેતાઓ માનવામાં આવે તો અમિત ચાવડા હોય, પરેશ ધાનાણી છે, તુષાર ચૌધરી, એ તમામ દિગ્ગજ નેતાઓ છે તેઓના જે કહી શકાય કે નસીબ છે હવે આ ઈવીએમમાં સીલ થવા જઈ રહ્યા છે. હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું. છેલ્લી ઘડીની કામગીરી થઈ રહી છે કે તમામ લોકોના જે ભવિષ્ય છે એ ઈવીએમમાં સીલ થઈ ગયા છે અને મતદારોએ પોતાનો મિજાજ છે તે બતાવી દીધો છે. એક તરફ જે ગરમીનો પારો હતો તેમ છતાં પણ લોકો મતદાન છે કર્યું છે. પરંતુ ચોક્કસ એ કહી શકાય કે જે વિધાનસભા ચૂંટણીમાં જે રીતનો ઉત્સાહ હોય છે એ ઉત્સાહમાં ક્યાંક કમી ગુજરાતની જનતામાં જોવા મળી રહી છે. પરંતુ આપ જોઈ શકો છેલ્લી ઘડીની જે કામગીરી જે સ્ટાફ હોય તે કરતો હોય છે તે હું આપને આ દ્રશ્યો લાઈવ બતાવી રહ્યો છું. કારણ કે મેં પહેલા જ કહ્યું, ગુજરાતના અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં 26 લોકસભા પૈકી જે કહી શકાય કે 25 લોકસભા બેઠક માટે આજે મતદાન છે તે થયું હતું. ગુજરાતમાં 25 લોકસભા બેઠક અને સમગ્ર જે 11 રાજ્યો હતા તેની અંદર 93 બેઠકો, એટલે ત્રીજા ફેઝમાં ગુજરાત હતો. ગુજરાતના ત્રીજા ફેઝમાં તમામ લોકસભા બેઠકનો સમાવેશ હતો અને તેની અંદર સમગ્ર ભારતનું વાત કરું, ભારતની અંદર 93 બેઠકો ઉપર તમામ જે ઉમેદવારો છે તેના ભવિષ્ય અહીં સીલ થઈ ગયા છે. પરંતુ ચોક્કસ ગુજરાતના દિગ્ગજ નેતાઓ, એમ ખુદ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં મતદાન કરે છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં પોતે મતદાન વહેલી સવારે કરે છે. ત્યારબાદ દેશના ગૃહમંત્રી અમિત શાહ હોય, રાજ્યના મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, તમામ દિગ્ગજ નેતાઓ, તમામ ઉદ્યોગપતિઓ હોય કે તમામ ક્ષેત્રમાં લગતા તમામ જે મોટા લોકો છે તે તમામ લોકોએ મતદાન છે તે કર્યું હતું. પરંતુ ચોક્કસ હું આપણે બતાવું, જે સ્ક્રીનમાં ઊભો છું એ માનવામાં આવી રહ્યું છે કે 3 અહીં બૂથ હતા. 3 બૂથોની અંદર પ્રણવ, સવારથી ગ્રાઉન્ડમાં છો, છેલ્લા ઘણા સમયથી પોલિટિકલ આપ રિપોર્ટિંગ પણ કરી રહ્યા છો, પરંતુ આ વખતનું જે મતદાન છે લોકસભા ચૂંટણીનું આ મતદાન, અને ગઈ વખતની જો ટકાવારીની વાત કરીએ તો 64% ઉપર ગઈ વખતે સરેરાશ જે મતદાન ગુજરાતમાં થયું હતું. લાગે છે આ વખતે રેકોર્ડ તૂટે? 2019ની સરખામણી આ વખતે રેકોર્ડ તૂટે એવું લાગે છે કે સમકક્ષ રહેશે? સંધ્યા, હું એ કહીશ કે આખું જે મતદાન થયું છે, આખી જે પેટર્ન છે તેમાં ઘણો બધો ચેન્જીસ જોવા મળી રહ્યો છે. ગઈ વખતેની પેટર્ન છે અને આ વખતેની પેટર્નમાં પણ ચેન્જીસ છે. કારણ કે આ વખતે જે રીતે હીટવેવની આગાહી હતી, ગરમીની આગાહી હતી, તેના કારણે જે મતદારો છે તે નીકળવામાં ક્યાંક ને ક્યાંક પોતાની આળસ પણ કરી રહ્યા હતા. પરંતુ સાથે જ રાજકીય પક્ષો માટે સૌથી મોટી ચેલેન્જ હતી સંધ્યા. કારણ કે રાજકીય પક્ષોને જે રીતે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ પાર્ટી હોય, કોંગ્રેસ પાર્ટીને પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે આ લડાઈ લડી રહ્યા હતા, તો ભારતીય જનતા પાર્ટી પોતાની હેટ્રિક કરવા માટે આ લડાઈ લડી રહી હતી. ત્યારે મતદારો કઈ રીતે બહાર આવે તે પ્રકારના અલગ અલગ પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. ચૂંટણી પંચ દ્વારા પણ એ પ્રયાસો થઈ રહ્યા હતા. ખુદ જે અલગ અલગ જે બૂથો હોય તેમાં અલગ અલગ વ્યવસ્થા હોય, પાણી દેવાની વ્યવસ્થા હોય, છાસની વ્યવસ્થા હોય, કુલરની વ્યવસ્થા હોય, એવી અલગ અલગ જે વ્યવસ્થાઓ છે કરવામાં આવી રહી હતી. પોલીસ તંત્ર પણ ચાપ રહ્યું હતું. પરંતુ ચોક્કસ આખી પેટર્ન આ વખતે બદલે. હું ફરી એક દ્રશ્ય બતાવીશ, કારણ કે છેલ્લી ઘડીનું આખું આ કામગીરી, કારણ કે જે 25 બેઠકોના જે ઉમેદવારો છે તેના ભાવિ છે તે હવે સીલ થઈ ગયા છે અને 4 જૂને આ ભાવિ ખુલવાના છે. બિલકુલ, 4th તારીખનો ઇંતજાર સૌને છે. કારણ કે ઈવીએમમાં જે સીલ થયા છે તેઓને પણ હવે છે કે ભાઈ શું થવાનું છે, ગરમીમાં પરસેવે રેબઝેબ તે 4th તારીખ સુધી થવાના જ છે. સવાલ અહીંયા એ છે પ્રણવ કે જે ક્યાંક આપણને ઓછું જે મતદાન જોવા મળી રહ્યું છે, અમરેલીની આપણે વાત કરીએ તો ત્યાં ઠંડુ મતદાન જોવા મળ્યું છે. બપોરે પણ લોકો ન હતા, સાંજે પણ લોકો ન હતા. સવાલ અહીંયા એ છે કે કારણ કે મોટી જવાબદારી રાજકીય પાર્ટીઓની થતી હોય છે. છેલ્લી ઘડીએ આપણે જોયું છે કે કાર્યકર્તાઓ મતદાન મથક સુધી, બૂથ સુધી એ મતદારોને લઈ જતા હોય છે, કારણ કે મતદાન થવું જરૂરી છે. શું એ પ્રકારના દ્રશ્યો આ વખતે આપણે ગ્રાઉન્ડમાં જોવા મળ્યા છે? ચોક્કસ એ જ કહ્યું કે આ વખતે તમામ રાજકીય પક્ષો માટે સૌથી મોટી ચેલેન્જ એ હતી કે મતદારો કઈ રીતે બહાર આવે અને મતાધિકારનો ઉપયોગ કરે. જે રીતે ગરમીનો પારો હતો તો સાથે જ ગ્રામીણ વિસ્તારોના પોતાના મુદ્દા હતા.
બીજી એ પણ જોવા મળી રહ્યું હતું રાજકીય રીતે કે જે ગ્રામીણ વિસ્તારો છે, ગ્રામીણ વિસ્તારના પોતાના મુદ્દાઓ, તો ગ્રામીણ વિસ્તારના જે લીડર્સો હતા, જે નેતાઓ હતા, તે પોતપોતાના મુદ્દાઓ સાથે ચૂંટણી લડી રહ્યા હતા. ભાજપનો એક સૌથી મોટો જે કેમ્પેનિંગ હતું તેની અંદર મોદી ગેરંટીની વાત થઈ રહી હતી. મોદી ગેરંટી ઉપર સમગ્ર ચૂંટણી થઈ રહી હતી. ખુદ દેશના પ્રધાનમંત્રી અને સૌથી પોપ્યુલર જે નેતા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, તે ગુજરાતમાં આવે છે અને ધુઆધાર પ્રચાર કરે છે. 2 દિવસ તેઓ ગુજરાતમાં 16 લોકસભાના સીધી કવર કરે છે. ત્યારબાદ ગૃહમંત્રી અમિત શાહ હોય તે પણ દક્ષિણથી માંડીને મધ્ય ગુજરાત તમામ વિસ્તારોમાં જાય છે, જન પ્રચાર કરે છે. તો તે જ રીતે કોંગ્રેસમાંથી પણ ક્યાંક ને ક્યાંક પ્રિયંકા ગાંધી હોય કે રાહુલ ગાંધી એક 2 સભાઓ અહીં ગુજરાતમાં આવીને કરે છે અને મતદારોને પોતાની તરફ રીઝવવાનો અહીં પ્રયાસ કરે છે. પરંતુ આ વખતેના જે બેઝિકલી જે વાત જોવા મળી રહી હતી કે ગ્રામીણ વિસ્તારો પોતાના મુદ્દાઓ સાથે જે મતદાન છે તે થયું છે, તે જોવા મળી રહ્યું છે. આપણે જે કહ્યું અમરેલી વિસ્તાર સૌરાષ્ટ્રનો એ આખો ફાર્મર વિસ્તાર માનવામાં આવે છે, ત્યાં મતદાન ઘણું ઓછું થયું છે. તે નિરસતા ક્યાંક ત્યાં જોવા મળી રહી છે. એટલે 100%માંથી 50 થી 55% જેટલું મતદાન છે તે જોવા મળી રહ્યું છે. એ જ રીતે તો તેની સામે વલસાડ જે લોકસભા બેઠક છે, તે વલસાડ લોકસભા બેઠકમાં ગુજરાતમાં સૌથી હાઈએસ્ટ મતદાન છે, તે ગુજરાતમાં સૌથી હાઈએસ્ટ મતદાન છે તે ગુજરાતની અંદર જોવા મળી રહ્યું હતું. એટલે પહેલા એવું હતું સંધ્યા કે બનાસકાંઠા જે વિસ્તાર છે તે બનાસકાંઠા વિસ્તારની અંદર એ સૌથી હાઈએસ્ટ મતદાન થાય તે પ્રકારની વાત હતી. પરંતુ ત્યાં ગરમીનો પારો પણ સૌથી વધારે હતો. તેમ છતાં પણ એને પ્લસ જઈને વલસાડની જે બેઠક છે તેની અંદર આદિવાસી સમાજનું સૌથી મોટું પ્રભુત્વ છે. અનંત પટેલ, ધવલ પટેલ બંને દિગ્ગજ નેતાઓ સામસામે લડાઈ રહ્યા હતા અને તેની અંદર એ મતદાનની ટકાવારી ઘણી બધી ઊંચી છે. તેથી ચોક્કસ માની શકાય ત્યાં હવે કડ કરવી કે કઈ તરફ એ મતદાર પડ્યા છે તે સૌથી મોટો એક પ્રશ્ન રહેશે. તો સાથે જ એ પણ એ કહી શકાય કે જે ગ્રામીણ વિસ્તારો છે, ગ્રામીણ વિસ્તારોની અંદર જે મતદાન થયું છે, જે એવરેજ મતદાન જોવા મળી રહ્યું છે ગ્રામીણ વિસ્તારમાં, તે ઘણું ઓછું છે. તે પણ એક મોટી ચેલેન્જ છે તે માનવામાં આવી રહી છે બંને પક્ષો માટે કે હવે એ મતદાન છે, જે ઓછું મતદાન કેની તરફ વળ્યું છે એ સૌથી મોટો સવાલ છે. 4 તારીખ સુધી ધક થવાનું છે કે ભાઈ શું થશે, ઈવીએમ માં શું સીલ થયું છે. અને આ સાથે જ મહત્વપૂર્ણ 5 થી વધુ બેઠક પર 2019 કરતા વધુ મતદાન થઈ શકે છે, તૂટી શકે છે રેકોર્ડ, મતદાનના રેકોર્ડ પણ તૂટી શકે છે. ને એવી 5 થી વધુ બેઠક છે જ્યાં 2019 કરતા વધુ મતદાન સંભવ છે. કારણ કે અત્યારે જે ટકાવારી આપણે દીપા બતાવી રહ્યા છે એ 5 વાગ્યા સુધીના આંકડા છે, એટલે 6 વાગ્યા સુધીનો આંકડો હજુ આવવાનો બાકી છે. હવે આગળ વાત કરીએ તો અમરેલી અને સાબરકાંઠાના જે આંકડાઓ સામે આવ્યા છે તેના આધારે જ અમે કહી રહ્યા છીએ કે મતદાનના રેકોર્ડ અમરેલી અને સાબરકાંઠામાં તૂટી શકે છે. પાટણ અને બનાસકાંઠામાં પણ આ જ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. સવારથી લઈને સાંજ સુધીમાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને જેના કારણે જ આ ટકાવારી સતત વધતી રહી. અને આ એવી 5 બેઠકો છે જ્યાં સાંજ સુધીમાં જે આંકડાઓ સામે આવશે, કારણ કે અત્યારે 5 વાગ્યા સુધીના આંકડા અમારી પાસે છે, થોડા જ સમયમાં 6 વાગ્યા સુધીના આંકડા પણ ચૂંટણી પંચ જાહેર કરશે ત્યારે અમે તમને દર્શાવીશું.